આજે આપણે જોતા હશું કે અમુક લોકો નામ પાછળ ભાગે છે, અમુક લોકો નસીબની દુહાઈ દેતા હોય છે અને અમુક લોકો નફાની વાતો કરતા હોય છે કે મારે નફો નથી થતો, મારે ઓછો નફો થયો છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, જે આ 3 ન છે ને એ કુદરતે એમની પાસે રાખેલા છે. આ કયા 3 ન છે? જે નામ, નસીબ અને નફો. કોને, ક્યારે અને કેવી રીતે આપવું તે કુદરતે પોતાના હાથમાં રાખેલું છે અને એ તમારા કર્મ મુજબ તમને મળતું રહેશે. એટલે હંમેશા એક વાત યાદ રાખવી કે આપણે આપણું કર્મ કરતું રહેવું. કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાને એક જ શબ્દ કહેલ છે કે તું કર્મ કર, બાકી બધું મારી ઉપર છોડી દે. તને ક્યારે અને કેવી રીતે શું આપવું એ હું નક્કી કરીશ. એટલે આ 3 ન એમણે એમની પાસે રાખેલા છે. એટલે જે આ નામ, નસીબ અને નફો છે એ આપણો સમય આવશે એટલે આપોઆપ કુદરત આપણા સેવિંગ ખાતામાં ક્રેડિટ કરી જ આપશે. એટલે ક્યારેય એવી ચિંતા ન કરવી કે મારું નામ નથી થતું, કે મારું નસીબ ખરાબ છે, કે મને નફો ઓછો મળે છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવી, કુદરત ઉપર ભરોસો રાખી અને કર્મ કરતું રહેવું.